હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાંથી કોઈપણ વ્યક્તિનું જો તમે નામ કમી કરવા માગતા હોય તો તમે ઓનલાઈન કેવી રીતે કરી શકો છો। ગયા એક વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે માય રાશન એપ્લિકેશનને યુઝ કરીને તમે કોઈપણ વ્યક્તિનું નામ રાશન કાર્ડમાંથી કમી કરી શકો છો। એ વખતે માય રાશન એપ્લિકેશનની અંદર એક ઓપ્શન એડ કરવામાં આવ્યો હતો, પણ તે ઓપ્શન એક્ટિવ ન હતો, એટલે મેં તમને લાઈવ નહોતો બતાવી શક્યો કે કેવી રીતે તમે આ આખી જે પ્રોસેસ છે નામ કમી કરવાની કરી શકો છો। આ વિડીયોની અંદર હું તમને લાઈવ પ્રોસેસ બતાવીશ, કેમ કે જે કુટુંબ ચકાસણી કરીને જે ઓપ્શન એડ કરવામાં આવે છે માય રાશન એપની અંદર એને એક્ટિવ કરી દેવામાં આવે છે। એટલે આપણે લાઈવ પ્રોસેસ જોઈશું કે તમે કેવી રીતે માય રાશન એપ્લિકેશનને યુઝ કરીને કોઈપણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તો ચલો આપણે માય રાશન એપ્લિકેશન પર જઈએ। જો તમે હજુ સુધી માય રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી તો પ્લે સ્ટોર પર જઈને તમે માય રાશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો। એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને તમારે મોબાઈલ નંબર આપવાનો છે, અને મોબાઈલ નંબર આપીને તમે જો ઓટીપી આવશે તમારા મોબાઈલ પર, એ ઓટીપી દ્વારા તમારે એપ્લિકેશનમાં લોગિન કરી લેવાનું છે। જેવું તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે કુટુંબ ચકાસણી કરીને એક ઓપ્શન તમને જોવા મળશે। આ ઓપ્શનનો યુઝ કરીને તમે કોઈપણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે નીચેના કિસ્સાઓમાં તમારા રેશન કાર્ડમાંથી કોઈપણ વ્યક્તિનું નામ કમી કરી શકો છો। તો કયા કયા કિસ્સાઓમાં? જે સભ્યો અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલા છે પરંતુ હજુ તમારા રેશન કાર્ડમાં નામ હોય તો તેવા વ્યક્તિનું નામ તમે કમી કરી શકો છો। કુટુંબ સિવાય કોઈ પણ અજાણ્યા સભ્ય તમારા રેશન કાર્ડમાં રહેલ છે તો પણ તે વ્યક્તિનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તમારા રેશન કાર્ડમાંથી કોઈ સભ્ય એવું છે જે મૃત થઈ ગયેલું હોય, મતલબ કે મૃત્યુ પામેલ હોય, તો તેવા વ્યક્તિનું નામ પણ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તો આ 3 કન્ડિશનમાં તમારા રેશન કાર્ડમાંથી તમે નામ કમી કરી શકો છો આ ઓપ્શનનો યુઝ કરીને, માય રાશન એપ્લિકેશનનો ઉપયોગ કરીને। તો આપણે હવે નીચે જઈશું અને નીચે તમે જોશો અહીંયા એક બોક્સ આપેલું છે કે ઉપરની સૂચનાઓ તમે વાંચી છે, તો આ બોક્સની અંદર તમારે ટીક કરી દેવાનું છે। આપણે અહીંયા ટીક કરી દઈશું। નીચે તમે જોશો તો અહીંયા 15 અંકનો તમારો જે રાશન કાર્ડ નંબર છે એ તમારી પાસે માગવામાં આવશે। તમારો રાશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। એ નીચે તમને કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે એન્ટર કરવાનો છે, અને નીચે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડના સભ્યની વિગતો મેળવો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ તમારા ફેમિલી મેમ્બર છે, એટલે કે સભ્યો રહેલા છે, દરેકના નામ જોવા મળશે। હવે તે સભ્યોની લિસ્ટમાંથી કોઈ વ્યક્તિ છે જેનું નામ તમે કમી કરવા માંગો છો, તે નામ તમારે સિલેક્ટ કરવાનું છે। નીચે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓપ્શન આપેલો છે, કૃપા કરીને સભ્ય પસંદ કરો। આ ઓપ્શનનો યુઝ કરીને તમે જે પણ વ્યક્તિનું નામ કમી કરવા માંગતા હોય તમારા રેશન કાર્ડમાંથી, એ વ્યક્તિનું નામ તમારે પસંદ કરવાનું છે। અહીંયા મેં એક નામ સિલેક્ટ કરી લીધું છે। નીચે તમે જોશો અહીંયા ઓપ્શન આપેલો છે કુટુંબના આ સભ્યની ચકાસણી કરો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કુટુંબના સભ્યની ચકાસણી કરો ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ તમે પસંદ કર્યો છે સભ્ય તેનું નામ અહીંયા જોવા મળશે ને તમારો રાશન કાર્ડ નંબર જોવા મળશે, એ ચેક કરી લેવાનું છે। અહીં જે ઇન્ફોર્મેશન આપેલી છે તમે વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો। હું અહીંયા સંમતિ સ્વીકારું છું તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે, અને ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું મેં ઓટીપી જનરેટ કરો ઓપ્શન પર ક્લિક કર્યું, અહીંયા ઓટીપી આવી ગયો છે, અહીંયા હું ઓટીપી એન્ટર કરી દઈશ। એન્ટર કરીને તમારે ઓટીપી ચકાસો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ઓટીપી વેરિફિકેશન થઈ ગયું છે। હવે અહીં તમને પૂછવામાં આવશે કે કુટુંબના સભ્યની ચકાસણીનું કારણ, સિલેક્ટ રીઝનની અંદર તમારે કારણ બતાવવાનું છે કે તે વ્યક્તિનું નામ તમે કેમ કમી કરવા માંગો છો। તો અહીં જોઈ શકો છો સભ્ય મૃત્યુ પામેલા છે તે ઓપ્શન અહીંયા જોવા મળે છે। 3 ઓપ્શન છે, બોગસ સભ્ય છે, સભ્ય બીજા કોઈ કાર્ડમાં ઉમેરાયો છે, કાં તો સભ્ય મૃત્યુ પામેલ છે। તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું કે જઈશ અહીંયા મેં સભ્ય સિલેક્ટ કર્યો છે, અહીંયા મૃત્યુ પામેલ છે તો સભ્ય મૃત્યુ પામેલ છે। હવે જેવું તમે અહીંયા કારણ પસંદ કરશો એટલે કારણ નીચે તમે જોઈશો કુટુંબના સભ્યની ચકાસણી માટે વિગતવાર વર્ણન કરો, તો અહીં વર્ણનની અંદર તમે ગુજરાતીમાં કંઈ લખવા માંગતા હોય તો તમે લખી શકો છો। તો મેં વિગતવાર વર્ણન લખી દીધું છે કે આ કુટુંબનું સભ્ય છે, ને થોડા સમય પહેલાં આ સભ્ય મૃત્યુ પામેલ છે, એટલા માટે રાશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે વિનંતી। તો આ રીતે તમે લખી શકો છો, અને ઉપર તમારે કારણ જે પણ તમને લાગુ પડતું હોય એ કારણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। હવે નીચે તમે જોઈ શકો છો ઓપ્શન છે મોકલોનો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે રાશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે। જોઈ શકો છો આપણી જે રિક્વેસ્ટ છે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાની અહીંયા સબમિટ થઈ ગઈ છે। ફેમિલી ડિક્લેરેશન સબમિટેડ ટુ ઓફિસ, કુટુંબના સભ્યનું ચકાસણીનું કારણ શું છે તો એ મૃત્યુ પામેલ છે, અને એમાં જે લખ્યું હતું કે નામ કમી કરવા માટે વિનંતી કરી હતી કે થોડા સમય પહેલાં એ વ્યક્તિ અહીંયા મૃત્યુ પામેલ છે, તેથી એ રાશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે વિનંતી કરું છું। તો આ રીતે તમે તમારા રાશન કાર્ડમાંથી ઓનલાઈન માય રાશન એપ્લિકેશનનો યુઝ કરીને તમારા રાશન કાર્ડમાંથી તમે નામ કમી કરી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા પ્રોસેસ બતાવી, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।